અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંદેશ ટીવીની આ પહેલને આવકારે છે। ખાસ કરીને ગત રોજ રાજ્ય સરકાર દ્વારા પણ આ વિષય ઉપર ખૂબ જ ચિંતા વ્યક્ત કરી અને આ બાબતે સરકાર પણ પોતે ચિંતિત બની છે, ત્યારે એક સંગઠન તરીકે પણ અમે પણ આ બાબતે ચિંતિત છીએ જ। ખાસ કરીને વિદ્યાર્થીઓએ જે મોબાઈલ વાપરવાની જે બાબત છે એ બાબતે મારે આપને જણાવવું છે કે આ સમસ્યા માત્ર શાળાની સમસ્યા નથી। બાળક જ્યારે 1 વર્ષનું હોય 2 વર્ષનું હોય ત્યારથી જ વાલીશ્રીઓ પણ મા બાપ પણ વાલીઓ વિદ્યાર્થીઓને અને બાળકોને ખાસ કરીને આ પ્રકારની એક ટેવ એક આદત બની ગઈ હોય છે અને એના કારણે વિદ્યાર્થીઓ જે મોબાઈલનું જે વળગણ જે વળગેલું હોય છે એના કારણે ખૂબ અત્યારે એના માઠા પરિણામો સમાજની અંદર જોવા મળે છે। ખાસ જોઈએ તો બાળક સામાજિક પ્રવૃત્તિથી એક અલગ થાય છે, એકલવાયુ બને છે, ડિપ્રેશનમાં આવે છે, એના ગરદનના સ્નાયુઓને નુકસાન થાય છે, એના મણકાઓને નુકસાન થાય છે, એ એન્ઝાઇટીનો શિકાર બની જાય છે અને સાથે સાથે બાળકની યાદશક્તિ પણ લોસ થતી હોય છે અને એની આંખોને તો પણ નુકસાન થાય જ છે। એટલે આ ખૂબ મોટું નુકસાન આવનારી પેઢીને આ મોબાઈલના માધ્યમથી મોબાઈલ વાપરવાથી વધુ પડતો મોબાઈલ વાપરવાથી એ થતું રહેલું છે। એટલે આ બાબતે ખાસ કરીને શાળાઓએ તો તકેદારી રાખવી જ પડશે। ખાસ અમારી સરકારી પ્રાથમિક શાળાઓમાં આ બાબતે લગભગ પ્રશ્ન નહીવત છે, કારણ કે સરકારી પ્રાથમિક શાળાઓમાં ગ્રામ્ય લેવલના બાળકો ખાસ હોય અને તે બાળકો લગભગ કોઈ મોબાઈલ લાવતું નથી અને એ મોબાઈલનો ઉપયોગ પણ ઓછો કરે છે। પરંતુ કોરોના કાળ બાદ એક સ્થિતિ સમાજની પણ એક એવી નિર્માણ થઈ છે કે ઘણી બધી મોબાઈલ એપ્લિકેશનો જે એજ્યુકેશન એપ્લિકેશનો જે નવી નવી આવવાથી જી શાળા એપ્લિકેશન છે અને આવી ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓની પણ પબ્લિકેશનની પણ એપ્લિકેશનો એજ્યુકેશનમાં લોન્ચ થવાથી એમના વાલીઓ પણ આવી એપ્લિકેશનો પરચેજ કરી અને વિદ્યાર્થીને એપ્લિકેશન વાપરવા માટે એ જ્યારે એને એપ્રોચ કરતા હોય છે બાળકને ખબર નથી કે મારે શું ઉપયોગ કરવો અને શું ઉપયોગ ના કરવો, પરંતુ સારો ઉપયોગ કરવાની જગ્યાએ બાળક એવું સોશિયલ પ્લેટફોર્મ ઉપર ચાલ્યું જાય છે અને ફેસબુક, ટ્વિટર અને આ બધા એકાઉન્ટોની અંદર જ્યારે બાળક ઘૂસી જાય છે ત્યારે એનો અભ્યાસ એ બાજુ પર રહેતો હોય છે અને બાળક એ આવા સોશિયલ પ્લેટફોર્મ ઉપર ઘૂસી જવાના કારણે એની અંદર કેટલાક પ્રકારના દૂષણો, કેટલીક પ્રકારની ખોટી આદતો અને કેટલીક ખોટા સોશિયલ ક્રાઇમ તરફ બાળક જ્યારે વળી જતું હોય છે ત્યારે મારે ગુજરાતના તમામ વાલીઓને એક વિનંતી છે કે આપ બને ત્યાં સુધી પોતાના બાળકને મોબાઈલથી દૂર